દ્વારા ઋષિભારતી બાપુનો વિરોધ કરવામાં આવ્યો, એમાં તમારે શું કહેવું છે? પણ કીર્તિ તો મારી સોળે કહેવાય, એનો બાપ હું જીવરાજભાઈ ધમાભાઈ, એને ગોચીને પતાળમાંથી કાઢું મારો. અને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું હતું એમ એને હું ગોતું છું હવે. અને એનું નાક ન કાપું ત્યાં હોજા જીવરાજ એનો બાપો જપ્યા નહીં. હાલે લે ઈ કેવું કાકા? તમે પેલા મને દીકરી કહો છો, તમને તો મારો બાપ કહો છો, અને પછી મને પાતાળમાં ગોતવાની વાત કરીને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું તો એમ તમારું નાક કાપવાની વાત કરો છો. તો તમારા કાકા મને પાતાળમાં ગોતવાની જરૂર નથી હો. તમારો એક પગ કબરમાંથી બહાર કાઢો એટલે હું તમારા સામે જ ઊભી હશું. અને તમે તો રાવણને પણ સારો કેવડાવ્યો કે એને સીતાજીનું અપહરણ કર્યું હતું, પણ સીતાજી ઉપર ખરાબ નજર નહોતી કરી હો કાકા. એટલે તમારી ઓળખાણ લક્ષ્મણજી સાથે ના જોડો કાકા હો. ભાઈ ભાઈ તમને કહું, એને ગમે હું જોતો સુરત છે અમારા બે ભાઈઓને રહે, પણ મારી બેટા ચાવું મારી નીરી રહી હતી, નકર એને જાણીને પૂછ દેવાની. કાકા આ તમારી જાતી જિંદગી હાસુ બોલો કે હું ગયો તો સુરત પણ તાળું મારીને નીકળી ગઈ હતી. હાસુ બોલો, હાસુ બોલો. આ પિતૃ મહિનો હાલે છે હે કાકા? નકામું તમારું સ્વરાજ ન થઈ જાય. ધ્યાન રાખજો, રામના નામ લ્યો, રામના નામ લ્યો, ખોટું બોલવા કરતા. આગળ જો, આગળ જો હજુ. અને અમારે ઈ સોરણે પહેરતી છે, અને અમારે બાયું હોળ હાથનો ઘાઘરો પહેરે, અને કાઠિયાવાડીમાં આવે હોળ હાથના ઘાઘરા મીન ખોઈ દેવી ને તો ઈ મુંજાઈ મરી જાય, જડે નહીં. દીકરી કહીને ઘાઘરામપુરે બોલો, દીકરી કહીને ઘાઘરામપુરે બોલો. સૌ પ્રથમ કાકાએ જયારે શરૂઆત કરી ને ત્યારે એમને મને એવું કીધું કે કીર્તિ મારી દીકરી છે ને હું એનો બાપ છું, મૂછો મળરતા મળરતા. એટલે મને થોડી વાર એમ થયું ગાલો ભાઈ મારા બાપની ઉંમરનો છે બરાબર. કદાચ હું તો ગાળોથી ઘડાઈ ગયેલી વ્યક્તિ છું. મને આવડા મોટા એવા વડીલ કદાચ ગાળ દેત ને અને બે લાફા મારે ને તોય સહન કરી લે, તેને ઉંમરનો લિયાઝ કરે. પણ આ ઘાઘરામાં પૂરવાની જે વાત કરે છે ને હે, ત્યાં થોડો કાકો સમજમાં ન આવ્યો. એટલે કાકા તું કેટલો હલકો ને નીચો ને એ અહીંયા આગળ સાબિત થાય હે કાકા. તું મને જોવા આવે કે હું સોયણી પહેરું છું, શું પહેરું છું? હું ચડ્ડાઈ પહેરું છું, ચડ્ડી પહેરું છું. અને તારી બાઈ હોળ હાથનો ઘાઘરો પહેરે છે, હું જોવા આવી હે? ઘાઘરાની વાત કરે છે, ઘાઘરામાં પૂરવાની વાત. તો તું પૂરી જા કે આખો ઘાઘરામાં. અને તે કોઈને પૂછ્યું કે આ મેટર શું છે, કીર્તિની ભૂલ શું છે? હું સમજી શકું છું, ભલે કોઈ લોકો મને ન સમજી શકતા, નાના નાના છોકરા આવેદન પત્ર દેતા હોય તો વાંધો નથી, પણ આવડો મોટો વડીલ થઈને શું કોકની દીકરીને ઘાઘરા પૂરવા નીકળો છું હે? શરમ આવી જોઈએ, શરમ. તું કે તું કેટલો હલકો છું ને ઈ તું સાબિત કરી રહ્યો છું. સાલા નફટ. અમે ક્યારેક ક્યારેક ઘૂસાઈ જઈએ છીએ ઘાઘરામાં, તો એમાં એને ઘૂસાઈ એમાં શું પણ. અને એ કઈ મોટે ચારમાની દીકરી છે. હાય તમે ઘાઘરામાં ઘૂસાઈ જાવ છો ક્યારેક ક્યારેક. તો કાકા તમે જલ્દી બહાર આવો, મારે ઘાઘરામાં ઘૂસાઈ જાવું છો. ઘાઘરામાં ઘૂસાઈ જાવું છે મારે. હાલ કાકા ખબર છે લોટો ને દાંતણ હે કાકા? આ લોટો દાંતણ ખબર છે ને? મારે ઘાઘરામાં પૂરાવું છે તારી બાયડીના 16 હાથના ઘાઘરામાં. મને પૂર હાલ, મને પૂર પૂરી દે ઘાઘરામાં, મને પૂરી દે કાકા, મને પૂરી દે. આ ખબર છે ને હું છે કાકા? જો હે કાકા લોટોય નથી રહેતો દાંતણમાં. જો કાકા બરાબર શરમ આવી જોઈ રહ્યો છે. આટલા મોટી ઉંમરનો વ્યક્તિ વગર કારણોસર કોક દીકરીને હેરાન કરી રહ્યો છે, ટોર્ચર કરી રહ્યો છે, અને આવેદન પત્ર દેવા જઈ રહ્યો છે. ને આજુબાજુના ઓલા 500 રૂપિયા વાળા દાડિયા સૂટ પહેરીને હે દાંતડા કાઢે છે. ભાઈ જાણ્યા જોયા વગર આવેદન પત્ર દેવા જાવ છો ને એનો જવાબ હું બહુ જલ્દી આપીશ. અને હાચા હોય અને તમારી પાસે પુરાવો હોય ને તો તમે મને પોલીસ સ્ટેશનમાં બોલાવો, હું મારો જવાબ લઈને આવી જઈશ પોલીસ સ્ટેશનમાં હો. તમારે આવેદન પત્ર દેવાની જરૂર ન પડે, ડાયરેક્ટ કેસ કરો, એફઆઈઆર કરો, એફઆઈઆર ડાયરેક્ટ. હાલો હાલી જ નીકળ્યા છો.
સબૂત લાવો એટલે હું ડાયરેક્ટ આવું હાલો પોલીસ સ્ટેશન ફટ બાકી એમ જા